વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી. મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51% હિસ્સો હસ્તગત કર્યો છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે, તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે. વ્યૂહાત્મક તર્ક અને લાભા હસ્તાંતરણથી વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે. કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે. આ પહેલથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે, જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે. આ હસ્તાંતરણ સાથે વૈશાલી ફાર્મા WHO GMP તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયામકીય માર્ગદર્શિકાઓનું પાલન કરતી ઉત્પાદન સુવિધા પ્રાપ્ત કરશે. અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને હતું, જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા રજિસ્ટ્રેશન નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું. કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે 20+ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઈડ કરીએ છીએ. જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન્ડ કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું. ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર, રવાંડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, મ્યાનમાર, ફિલિપાઇન્સ અને કંબોડિયા જેવા દેશની નિયામકીય સંસ્થાનોની મંજૂરી ધરાવે છે. આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જાળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે. આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી 2 વર્ષમાં 300 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે. મીડિયા સાથેની વાતચીતમાં વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણીએ જણાવ્યું હતું કે આ હસ્તાંતરણ બંને કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કેસર ફાર્મા સાથે મળીને અમારો ઉદ્દેશ્ય તેની અદ્યતન ઉત્પાદન સુવિધાના મહત્તમ ઉપયોગ સાથે ઉદ્યોગના સર્વોચ્ચ ધોરણો જાળવવાનો છે. આ વ્યૂહાત્મક પગલાંથી અમે અમારી કામગીરીમાં વધારો કરી શકીશું, અમારી વૈશ્વિક પહોંચ વધારી શકીશું તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વાજબી હેલ્થકેર સોલ્યુશન્સ ડિલિવર કરતા રહીશું. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી અમારા હિતધારકો માટે લાંબા ગાળે મૂલ્ય સર્જન કરશે તથા અમારા મહત્વાકાંક્ષી વૃદ્ધિ લક્ષ્યોને સાકાર કરવામાં મદદરૂપ બની રહેશે. આ ભાગીદારી અમારે ડ્યુ ડિલિજન્સ છેલ્લા 3 મહિનાથી અમારી મહેનત ચાલતી હતી. આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છે અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિનમી સિચ્યુએશન બંનેને મળશે. અત્યાર સુધી અમે લોકો 20 થી 22 પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને કેસર માર્કેટિંગ માટે એની અલગ ટીમ મહેનત કરતી હતી. વૈશાલીની ઇટસેલ્ફ બહુ મોટી ટીમ છે માર્કેટિંગ માટે, એટલે કેસર ખાલી મેન્યુફેક્ચરિંગમાં ફોકસ કરશે અને અમે લોકો ખાલી માર્કેટિંગમાં ફોકસ કરશું, એટલે એને બંનેને સ્પીડ મળશે. કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે આ હસ્તાંતરણથી કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાનો બેસ્ટ ઉપયોગ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી શકાશે. વૈશાલી ફાર્માની કુશળતા અને વૈશ્વિક નેટવર્ક સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરી શકીશું તથા અમારી બજાર ઉપસ્થિતિને વિસ્તારી શકીશું. અમે આ ભાગીદારીથી સર્જાતી તકો અંગે ઉત્સાહિત છીએ અને બંને કંપનીઓ માટે સફળ લાભદાયી સહયોગ માટે ઉત્સુક છીએ. આ હસ્તાંતરણ વૈશાલી ફાર્માની સતત વૃદ્ધિ તથા વિશ્વભરમાં દર્દીઓ માટે હેલ્થકેરની સુવિધામાં સુધારો કરવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ કદમ છે. એડવાઇઝરી પાર્ટનર આ સંપાદન એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, અગાઉ એબાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ તરીકે જાણીતી, દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે વ્યૂહાત્મક સલાહકાર સેવાઓ પૂરી પાડી હતી.